હેલો ધોરણ 12 ના બધા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું. અને આજે જે ફેન્ટાસ્ટિક પોએમ ભણવાની છે, મસ્ત યુનિટ 8 ની રીડ 2, જેનું નામ છે હેવન. હેવન એટલે ખબર છે તમને શું થાય? સ્વર્ગ. અને સ્વર્ગની કલ્પનાઓ તો આપણને ખબર નહીં, આમ થીજાવી દે. ઇન્દ્ર હોય ને અપ્સરા હોય ને ત્યાં આઝાદી જ હોય ને કોઈ આપણા અહીંયા જે નિયમ બધા હોય એવા નિયમ ન હોય. હેલ્મેટ પહેરવું, લાયસન્સ રાખવું, આ કરવું, તે કરવું, પરીક્ષા આપવી, કોઈ નિયમ નહીં. આઝાદી એટલે સંપૂર્ણ આઝાદી. ફ્રીડમ એટલે આઝાદી થાય, બરાબર? આઝાદીનું સ્વર્ગ. સ્વર્ગ કેવું હોય? ત્યાં જો રિસ્ટ્રિક્શન નિયમો પ્રમાણે વર્તવું પડતું હોય તો પછી એને સ્વર્ગ શું કામ કહેવાય? પણ અહીંયા આઝાદીનો અર્થ આપણે શું કરીએ છીએ? મને જે મનમાં આવે હું કરું એ આઝાદી. એને આઝાદી ન કહેવાય મારો ભાઈ, મારી બેન. એ આઝાદી નથી ભાઈ. મને જે મનમાં એમાં આવે હું આને ગાળો દઈ દઉં તો એને ગાળો દઈ દઉં, તો એને મનમાં આવે એ આપણને ગાળો દે. આઝાદી એ છે, એક સૂત્ર છે ને, જેમ લીવ એન્ડ લેટ લીવ, જીવો અને જીવવા દો. તમે આઝાદ રહ્યો અને બીજાને આઝાદ રાખો. આપણી સંકુચિતતા એ છે કે આપણે આઝાદ રહેવું છે, પણ બીજાને આઝાદ રાખવા નથી. બીજાને આપણે ગુલામ બનાવવા છે. આ મગજની અંદર ઊંડે ઊંડે સુધી ક્યાંક ઘરેલું છે, ખબર નહીં કેમ. ગુલામી મગજમાંથી નીકળતી નથી, આપણા પ્રત્યેની નહીં, બીજાની. હું બોસ થઈને ફરું, હું છાતી કાઢીને ફરું અને બીજા હું કહું એમ કરે. આ ખોટી આઝાદી છે. આઝાદીનું સ્વર્ગ ત્યાં તો છે જ નહીં. રવિન્દ્રનાથ ટાગોરની કવિતા છે, ભારતના સૌથી મોટા કવિ કહી શકાય. દાઢીવાળા પુરુષ, ખબર હશે તમને, કોલકાતા શાંતિ નિકેતન. બહુ જ મોટું નામ છે. આ જે કવિતા છે ને એ મૂળ બંગાળીમાં લખાયેલી, કારણ કે એ બંગાળી હતા. એનું નામ હતું પ્રાર્થના. એ કવિતા જે લખાઈ એનું નામ હતું પ્રાર્થના. પછી જનરલી શું થતું હોય કે જે કવિએ કવિતા જે ભાષામાં લખી હોય પછી એનું ઇંગ્લિશ કે બીજી ભાષામાં ભાષાંતર કરવાવાળા બીજા હોય, કવિઓ કે બીજા કોઈ પણ માણસ હોય. પણ આ રવિન્દ્રનાથ ટાગોર એવા હતા કે જેમણે પોતે આ જ કવિતા બંગાળીમાં લખી, જેનું ટાઇટલ હતું પ્રાર્થના. એણે પોતે જ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. એમાં કોઈ ટાઇટલ રાખ્યું જ નહીં, પણ કવિતાની પહેલી લાઈન હતી ને એ ટાઇટલ તરીકે લઈ લીધી. ધ હેવન ઓફ ફ્રીડમ. હેવન એટલે સ્વર્ગ, ફ્રીડમ એટલે આઝાદીનું મોટું સ્વર્ગ. જો તમે આઝાદ રહેવા ઈચ્છતા હોય તો તમારે બીજાને પણ આઝાદ રાખવા પડશે. જો તમારી માનસિકતા એવી છે કે તમે બીજાને ગુલામ બનાવવા છે તો તમે જિંદગીભર ક્યારેય આઝાદ રહી જ ના શકો. ફિનિશ્ડ. તો સાચી આઝાદીની વાત છે, એક મસ્ત કવિતા છે, નાની કવિતા છે, બહુ એટલી બધી મોટી નથી. ધ હેવન ઓફ ફ્રીડમ, આઝાદીનું સ્વર્ગ ક્યાં છે એનું સરનામું બતાવ્યું છે. કે આટલી આટલી કન્ડિશન હોય, આટલી આટલી શરતોનું જ્યાં પાલન થતું હોય એ જગ્યાએ આઝાદીનું સ્વર્ગ છે. બાકી કોઈ જગ્યાએ આઝાદીનું સ્વર્ગ તમે ભૂલી જાઓ ભાઈ, તમને કઈ નહીં મળે. કઈ પહેલી જગ્યા નંબર 1 આઝાદીનું સ્વર્ગ ક્યાં છે? વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. વેર એટલે અર્થ શું કરવાનો? કે જ્યાં માઇન્ડ એટલે કે મન ઇઝ વિધાઉટ ફિયર. વિધાઉટ ફિયર એટલે શું? ફિયરલેસ. જ્યાં મન ફિયરલેસ છે એટલે કે કોઈ પણ ડર વગરનું છે. એટલે કે એક એવી જગ્યાએ આઝાદીનું સ્વર્ગ છે કે જ્યાં મનમાં કોઈ ડર નથી. પેલું એક આપણું ગીત છે ને, मन में है विश्वास हम होंगे कामयाब एक दिन. મનમાં ડર નથી, કોઈ પણ જાતનો ડર મનમાં નથી. મારું શું થશે, મારી નોકરીનું શું થશે, મારી જિંદગીનું શું થશે, કોઈ ડર નહીં. મન જેટલું આઝાદ રહેવા ઈચ્છતું હોય એટલું જ મન પહેલા ડર વગરનું હોવું જોઈએ. નિર્ભય, જેને કહેવાય ને ફિયરલેસનો એક્ઝેક્ટ ગુજરાતી અર્થ થાય નિર્ભય. મન નિર્ભય હોવું જોઈએ. આ તમે અફઘાનિસ્તાનના અમુક દેશોમાં જાઓ તો ત્યાં ક્યાં મન નિર્ભય લોકો? એમાં એ લોકો સરકારના જે 4-5 જણા હોય એ જેમ કે એમ કરવું પડે, જો એ કે એમ ના કરે તમે ગમે એવડા માણસ હોય તમને પતાવી દે. તો મન ક્યાં નિર્ભય રહ્યું? મન એકદમ નિર્ભય હોવું જોઈએ, એકદમ છૂટું મન હોવું જોઈએ, જેમાં કોઈ ડર ના હોવો જોઈએ.
જો મનમાં કોઈ ડર નથી, વિધાઉટ એટલે વગર, ફિયર એટલે ફિયરલેસ, ડર વગરનું નિર્ભય મન હોવું જોઈએ. અને બીજું, મન જો નિર્ભય હોય તો જ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ. હેડ એટલે કે આ મસ્તક, હેલ્ડ એટલે કે રાખવું, હાઈ એટલે કે ઊંચું. જ્યાં મસ્તક ઊંચું રહેતું હોય, ઊંચું રાખવાનો મતલબ શું છે? આપણે ધારી તો આમ મસ્તક ઊંચું રાખીને ચાલી શકીએ, એમ નહીં. તો જ્યાં ઇજ્જતથી, આપણી પોતાની ઇજ્જત, આપણી પોતાની ગરિમા, ઇજ્જતથી મસ્તક ઊંચું રહેતું હોવું જોઈએ. એટલે કે મન જ્યારે નિર્ભય હોય, મન કોઈનાથી ડરતું ન હોય, એટલે કે આપણી અંદર કોઈના ડર ના હોય, તો જ આપણું મસ્તક ઊંચું રહી શકે. એટલે તિરંગાને જ્યારે સલામી આપવાની થાય ત્યારે આમ ઊંચા મસ્તકે રાખવાની આવે છે, નત મસ્તકે રાખવામાં નથી આવતી. ફક્રથી, ઇજ્જતથી મન ઊંચું રહેવું જોઈએ. મનમાં ડર ક્યારે ના હોય? જ્યારે બધા ખોટા કામ ના કર્યા હોય, ખોટી વાત ના આવતી હોય, ત્યારે જ મન નિર્ભય રહે. રાતે 2 વાગે પોલીસ આવે, પણ જેને કોઈ દિવસ કંઈ ગુના કરવાનો વિચાર જ ન થાય હોય એને ક્યાં ત્યારે બીક ન લાગે. આવી હશે પોલીસને કંઈ કામ હશે, અથવા તો એને કંઈક સરનામું બદલાઈ ગયું છે, એને આમ થાય. પણ જેને કંઈક ગુનો કર્યો છે એની હાલત ખરાબ થઈ જાય. મમ્મી પપ્પા ખાલી તમને બોલાવીને સવારમાં એમ કે હા બેટા બેસાય ચેર ઉપર. હા પપ્પા, મને બધી ખબર પડી ગઈ તારી, ચાલ બોલ, આટલું જ કે ને. પણ જેને કોઈ મમ્મી પપ્પા આટલું જ કે ને, સાલા બધા કાંડ યાદ આવી જાય આપણને. શું કર્યું છે? પહેલીની વાત તો નહીં હોય ને, પહેલાની વાત તો નહીં હોય ને, હે ફોનમાં ઓલું હું જોતો તો એનું નહીં હોય ને. જો મનમાં ડર આવી ગયા છે આ બધા, પણ આવું કંઈ કર્યું જ નથી, એનું મય નિર્ભય છે. હા બોલો પપ્પા, શું ખબર પડી ગઈ? તમે કહો. મસ્ત કોશિશ રહે, નવી ના છે. તો એક એવી જગ્યા કે જ્યાં મન નિર્ભય છે અને જેનું મસ્તક ઇજ્જતથી, સન્માનથી, આત્મવિશ્વાસથી ઊંચું રહે છે, ત્યાં આઝાદીનું સ્વર્ગ છે. આ પહેલું એડ્રેસ, બરાબર. બીજું એડ્રેસ, વેર નોલેજ ઇઝ ફ્રી, કે જ્યાં જ્ઞાન છે એ ફ્રી છે. જ્ઞાન શું છે? ફ્રી છે. એટલે કે જ્યાં ભણવાનું ફ્રીમાં હોય, તો સરકાર આપે છે ને 1 થી 8 ધોરણને ફ્રીમાં ભણાવે છે સરકારીમાં, અને ફરજિયાત ભણાવે છે. એમ ફ્રીની વાત થોડી છે. એમ તો ઘણી બધી સંસ્થાઓ ફ્રીમાં ભણાવે છે. ઘણા બધા એવા ગુરુકુલો છે કે જ્યાં એકદમ 200-300 રૂપિયામાં આખું વર્ષ ભણાવે છે. એમ ફ્રીની વાત નથી. ફ્રી મતલબ કે જ્યાં એ સમયે કવિતા લખાયેલી છે જ્યારે અંગ્રેજો ભારતમાં રાજ કરતા હતા, અને ઉપરની જે જાતિઓ હોય એને જ ભણવાનો અધિકાર હતો, નીચલી કોઈ જાતિઓને ભણવાના અધિકારો આપવામાં નહોતા આવતા, એમને સ્કૂલમાં એડમિશન પણ નહોતા આપતા. આજે પણ એવું ઘણી જગ્યાએ થાય છે કે આ તમારી કાસ્ટ છે, આ તમારી જ્ઞાતિ છે, એટલે તમે આમ ને. આજે જ્ઞાતિના પ્રભાવને લીધે ઘણા બધા લોકો ભણવાથી વંચિત રહી જાય છે. આજે પણ ઘણા બધા એવા બાળકો છે કે જે ભણી નથી શકતા, શિક્ષણ મફત છે છતાં. અહીંયા એ ફ્રી એટલે કે આઝાદીની વાત છે કે જ્યાં બધાને, આખા દેશની અંદર, ચાહે ગરીબ હોય, પૈસાદાર હોય, હાવ નીચલી જાતિના માણસો હોય કે એકદમ ઉપલી જાતિના કોઈ ભેદભાવ ના હોવા જોઈએ ભણવાની બાબત. ગરીબમાં ગરીબ હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, એની 7 પેઢી સુધી પાછળ કોઈ ભણ્યું ના હોય, એને પણ ભણવાનો, જ્ઞાન પ્રાપ્ત કરવાનો મોકો મળવો જોઈએ. એ છે નોલેજ ઇઝ ફ્રી. અને આજે તો નોલેજ ફ્રી જ છે. તમે ગૂગલની અંદર ઓનલાઈન ફટ કરતો તમે ખોલો, પણ ભણે છે ક્યાં કોઈ ગૂગલમાં ને યુટ્યુબમાં? બીજા વિડીયો ખોલીને બેઠા હોય. એ ડ્રગ્સ કરતા ખતરનાક આદત નાખીને બેઠા છે. પછી ક્યાંથી માઇન્ડ ફ્રી થાય, આઝાદ થાય, નિર્ભય થાય? ક્યાંથી થાય? તો એ જ્ઞાન આજે તો મફત જ મળે છે બધું જ્ઞાન, પણ એ જ્ઞાન કોઈને જોતું નથી. જે નથી જરૂર, જે મગજને ડિપ્રેશનમાં લઈ જાય છે, ટેન્શનમાં લઈ જાય છે, એવા જ્ઞાનનો ઢગલો કરીને બેઠા છે બધા. એવું બધું સર્ચ થાય છે. હમણાં જ તમે અચાનક જ આખા ક્લાસની અંદરથી બધાના મોબાઈલ લઈ લો અને કહી દો તમારી બધી હિસ્ટ્રી ચેક કરવામાં આવશે. ભલે તમે હિસ્ટ્રી ડિલીટ કરી નાખી હોય, તમે 1 વર્ષની અંદર આમાંથી શું સર્ચ કર્યું, શું જોયું,
જો મન તમારું કેવું ભયથી ભરાઈ જાય ને, તમે જો ઝાડા થઈ જાય, ઘણી પેશાબ છૂટી જાય. શું કરીએ છીએ? નહીતર મન નિર્ભય કોનું હોય? કરો સર સાહેબ, મેં ડિલીટ કંઈ નથી કર્યું. તમે જુઓ કાંઈ મેં એવું જોયું હોય તો કામનું જોયું છે. જો આનું મય નિર્ભય રહીએ મન, અને આના માટે જ્ઞાન આખું ફ્રી હોય બધા જ માટે. જે કોઈ પણ લોકો આખા વિશ્વમાં કે ભારતમાં રહે છે, બધાને શિક્ષણ મળતું હોવું જોઈએ, બધાને જ્ઞાન પ્રાપ્ત કરવાનો મોકો મળતો હોવો જોઈએ. આ બીજો એડ્રેસ. ત્યાં આઝાદીનું સ્વર્ગ છે. ત્રીજો એડ્રેસ, વેર ધ વર્લ્ડ, જ્યાં દુનિયા હેઝ નોટ બીન બ્રોકન અપ, દુનિયા આખી દુનિયાની વાત છે. બ્રોકન અપ એટલે કે તૂટી જવી, નોટ એટલે કે નહીં. દુનિયા તૂટી ન જવી જોઈએ, ટુકડાઓમાં વહેંચાઈ ન જવી જોઈએ. શેના? ઇન્ટુ ધ ફ્રેગમેન્ટ. ફ્રેગમેન્ટ એટલે ટુકડાઓ. શેના ટુકડાઓમાં વહેંચાઈ ન જવી જોઈએ? બાય નેરો. નેરો એટલે સંકુચિત, છોટી સોચ જેને કહીએ ને, હા, સંકુચિત ડોમેસ્ટિક વોલ્સ. વોલ્સ એટલે દિવાલો, ડોમેસ્ટિક એટલે કે લોકલ, પણ અહીં એ અર્થ નથી થતો. અહીંયા થાય છે કમ્યુનલ ઝઘડાઓ, કોમવાદી ઝઘડાઓ, આનો અર્થ થાય છે. કોમવાદી ઝઘડાઓને લીધે, કોમવાદી ઝઘડા છે ને એ સંકુચિત માનસિકતાનું પ્રદર્શન છે. અમારી કોમ જ આગળ વધે, અમારી કોમ જ આમ કરી શકે, બીજા કોઈને દુનિયામાં જીવવાનો અધિકાર જ નથી. આ દુનિયામાં યુદ્ધો કરાવે, દુનિયાને વેરણ છેરણ કરી દે, દુનિયાને ખતમ કરવા તરફ લઈ જાય. કોમવાદી હુલ્લડો કેટલા થાય છે ભારતમાં, આખા વિશ્વમાં. જોવો ને તમે, હિટલરથી જ તમે શરૂઆત કરો, એના આગળથી તો આપણે શરૂઆત નથી કરવી. હિટલરે કેટલા યહૂદીઓને મારી નાખ્યા. પછી આપણા હિન્દુ મુસ્લિમોના કેટલા ઝઘડાઓ તમે જો, કેટલા કરોડો રૂપિયા, અબજો રૂપિયા ખર્ચાઈ ગયા હશે, કેટલા લાખો લોકોની જિંદગીઓ બરબાદ થઈ ગઈ હશે, કેટલા લાખો કરોડો લોકોનું મૃત્યુ થઈ ગયું હશે. આ સંકુચિતતા નહીં તો બીજું શું? નહીતર નેરો છે એટલે સંકુચિતતા થાય, એનું વિરોધી શબ્દ થાય વાઇડ, વિશાળતા, બ્રોડ માઇન્ડ. જો વિશાળતા રાખે કે ભાઈ અમે જીવીએ છીએ એમ એમને જીવવાનો અધિકાર છે, હે એમને જીવવાનો અધિકાર છે એમ અમને જીવવાનો અધિકાર છે. હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ, યહૂદીઓ અને હિટલરના જે જર્મનીઓ હતા, બધા ભાઈ ભાઈ બનીને ભેગા થઈને રહ્યા હોત તો કેટલી ખાના ખરાબી અટકી ગઈ હોત. ઇતિહાસ ખોલીને જોવો ને, આંખમાં લોહીના આંસુ આવે ને એવો ઇતિહાસ લખાયેલો છે. દુનિયાઓને વેરણ છેરણ કરી દીધી. જો ભારતના જ ભાગલા હતા ને, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતના જ જોડાયેલા દેશો હતા, કેવી રીતે અલગ થયા? આને લીધે જ અલગ થયા. ડોમેસ્ટિક વોલ્સ, કમ્યુનલ રિવોલ્સ, કોમવાદી વલણને લીધે દેશો અલગ થઈ ગયા. ટુકડાઓ થયા કે નહીં? જો ફ્રેગમેન્ટ એટલે કે ટુકડાઓ. પણ આવી રીતે ટુકડાઓ ન થવા જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર આ કવિતા એ સમયે લખે છે જ્યારે આ બધું હતું હાઈ સીમા ઉપર. અંગ્રેજો, આપણે જેને ગોરા ગોરા કહીએ છીએ, જેની શિક્ષણ નીતિ, અંગ્રેજી ભણવા પાછળ આપણે શબ્દ એક આપતો તો રહી ગયો, પડી ગયા છે એની પાછળ, જે ભણવા પાછળ. એમણે કાળા ગોરાની રંગ નીતિને લીધે નીચેલા ક્લાસ ઉપર ના આવવા જોઈએ એ બાબતે એણે કેટલા અત્યાચારો કર્યા છે. જાઓ આફ્રિકાનો ઇતિહાસ ખોલીને જો, કાળાઓની જિંદગી, કાળા લોકોની જિંદગી કેટલી ખરાબ કરી નાખી એ લોકોએ. આ વાત છે. જ્યાં આવી રીતે સંકુચિત કોમવાદી વલણને લીધે દુનિયાઓ ટુકડાઓમાં ન વહેંચાઈ જતી હોય અને બધા સાથે મળીને રહેતા હોય, ત્યાં આઝાદીનું સ્વર્ગ છે. વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ. ડેપ્થ એટલે કે ઊંડાઈ, ગહેરાઈ. ટ્રુથ એટલે કે સત્ય. સત્યની ગહેરાઈમાંથી. વેર વર્ડ્સ કમ ફ્રોમ એટલે થી, કમ એટલે કે આવતા હોય, વર્ડ્સ એટલે કે શબ્દ. જ્યાં શબ્દો સત્યની ઊંડાઈમાંથી આવતા હોય, કે જ્યાં લોકો સત્ય બોલવાનો આગ્રહ રાખતા હોય, કે જ્યાં લોકો સાચું કરવાનો આગ્રહ રાખતા હોય, કે જ્યાં લોકોની સાચી ક્રિયાઓ થતી હોય, પોતાના ફાયદા માટે માણસો જ્યાં જૂઠ ના બોલતા હોય. મારો ફાયદો થાય છે પણ એ બિચારાની જિંદગી બરબાદ થઈ જાય છે. આ સાક્ષીઓ હોય ને, ખબર છે કોર્ટની અંદર કેટલા ફરી નથી જતા અમુક લાખ રૂપિયા કે હજારો રૂપિયા માટે. નજરે જોયેલું હોય તો એમ કહી દે કે મેં નથી જોયું.
કેવું ખોટું બોલે, સામેવાળાની જિંદગી કેટલી બરબાદ થઈ જાય. આપણે પકડાઈ ગયા, હું તો નહોતો, એ હતો, ખોટો આરોપ નાખી દીધો, ખોટું બોલી દીધા, સામેવાળાની જિંદગી બરબાદ. ખોટા આરોપો નાખી દઈએ, એ તો આવો છે, એ તો આવો છે. ક્યાં સત્યની ઊંડાઈથી શબ્દો આવ્યા? અરે કોઈને ઝાડમાં ફસાવા માટે ખોટા લોકો નથી બોલતા આઈ લવ યુ, પછી એની જિંદગી કેવી રેડિયર ઢોર જેવી કરી નાખે છે. સત્યની ઊંડાઈમાંથી જ્યાં શબ્દો આવતા હોય, અરે આપણે તો ભગવાન રામ કૃષ્ણના વંશજ છીએ, પ્રાણ જાય આરું વચન ન જાય. કેવો સત્યના બધા ચાહકો, સત્યના પંથ ચાલનારા લોકો હતા. અને આજે જો તમે સત્યની ઊંડાઈમાંથી જ્યાં શબ્દો આવતા હોય, સત્યનું આચરણ જ્યાં થતું હોય, સત્ય લોકો બોલતા હોય, સત્યનો આગ્રહ રાખતા હોય, પોતાનું જાવું હોય તો જાય, પણ સાચું એ સાચું છે, ત્યાં આઝાદીનો સ્વર્ગ છે. એડ્રેસ નંબર 4. એડ્રેસ નંબર 5, વેર ટાયરલેસ. ટાયર એટલે થાકી જવું, લેસ એટલે થાક્યા વગરનું. અથાગ જેને કહીએ ને. સ્ટ્રાઇવિંગ એટલે કે સંઘર્ષ. શું થાય? સંઘર્ષ. સ્ટ્રેચીસ એટલે કે ફેલાવે છે. ઇટ્સ આર્મ એટલે કે હાથ. ટુવર્ડ્સ પરફેક્શન. પરફેક્શન એટલે કે પૂર્ણતા તરફ. જો તમારે કોઈ પણ ક્ષેત્રની અંદર પૂર્ણતઃ સફળતા મેળવવી હોય તો તમારે થાક્યા વગરનો કલાકો, દિવસો, વર્ષો, મહિનાઓનો સંઘર્ષ કરવો પડે, ત્યારે પરફેક્શન આવે, પરિપૂર્ણતા તમારા જીવનમાં આવે. કોઈ શોર્ટકટ નથી પરફેક્શનનો, પૂર્ણતાનો. કોઈ શોર્ટકટ નથી. અથાગ મહેનત કરી હોય, આંખમાંથી પાણી નીકળી ગયા હોય, આંખ લાલ થઈ ગઈ હોય, ત્યાં સુધી વાંચીને મહેનતો કરી હોય, એકનું એક રિવિઝન કરીને આખા પુસ્તકોના પાના છપાઈ ગયા હોય, એટલો સંઘર્ષ, કેટલું બધું છોડી દીધું હોય, ફિલ્મો ના જોયા હોય, મોબાઈલ ના જોયા હોય, કોઈ સગા સંબંધીઓને મળવા ના ગયા હોય, તહેવારો ઉજવવાના સાઈડમાં રાખી દીધા હોય, એટલી મહેનત કરી હોય કે નહીં મારું માઇન્ડ થોડું નબળું છે, હું મહેનત કરીશ, તો એની પરફેક્શન, પૂર્ણતા કેટલી આવે. ભવિષ્યમાં પછી બધું ઉજવવાનું જ છે, પણ શોર્ટકટ ના લે, ચોરી ના કરે, ખોટું ના કરે, તો એને પરફેક્શનની બાહો જે છે એને ભેટી લે, એને હગ કરી લે, એની છાતી સરસા ચાંપી દે. ક્યારે? અથાગ મહેનત એ જ તમને પરફેક્શન તરફ દોરી જાય છે. ત્યાં આઝાદીનું સ્વર્ગ છે, જ્યાં અથાગ મહેનત થતી હોય. કોઈના ગળા કાપીને પૈસા ન લઈ લેતા હોય, એટીએમ તોડીને પૈસા ન લઈ લેતા હોય. હમણાં એક જગ્યાએ એટીએમ ચોરવા આવ્યા બધા, તો આખું એટીએમ ચોરીને લઈ ગયા. ત્યાં લઈ જવાનું હતું, ત્યાં લઈ જઈને જોયું તો પાસબુક છાપવાનું મશીન હતું. આવા જવા દો. પછી આઝાદીનું સ્વર્ગ ક્યાં છે? વેર, છઠ્ઠું એડ્રેસ છે આઝાદીનું. વેર કે જ્યાં ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન. ક્લિયર સ્ટ્રીમ, ક્લિયર એટલે કે ચોખ્ખા, સ્ટ્રીમ એટલે કે ઝરણા, રીઝન એટલે કારણના. પણ એવો અર્થ નથી કરવાનો. અર્થ એવો કરવાનો છે કે જ્યાં લોજિકલ એટલે કે તર્કવાળા વિચારો, જે બધી જ વસ્તુઓને વિચારી શકે, સીધું અપનાવી ના લે, એમાં તર્ક કરે કે આવું કેમ, આનું કારણ આપો, આનું કારણ આપો, આવું કેમ થાય છે, સીધું સ્વીકારી ના લે. આપણા હિન્દુ ધર્મના તો શાસ્ત્રો આખા પ્રશ્નોથી ભરેલા છે. ઉપનિષદો વાંચો, એમાં પ્રશ્નો જ છે. આવું કેમ થાય છે? ગુરુ પાસે કેટલા પ્રશ્નો પૂછાયા છે અને ગુરુ એના બધાના જવાબ આપે છે. ક્યારે ગુરુ એમ નથી કહેતા કે હે બસ સ્વીકારી લેવાનું, ના. તો એવા તર્કવાળા વિચારો જે છે હેઝ નોટ લોસ્ટ, એ ખોવાઈ ના જવા જોઈએ ઇન ધ વે ઇન્ટુ ધ ડ્રેરી ડેઝર્ટ સેન્ટ ઓફ ડેડ હેબિટ્સ. હવે અહીંયાથી સમજવા જેવું છે, ક્યાં ખોવાઈ ના જવા જોઈએ એના રસ્તામાં. ઇટ્સ વે એટલે એના રસ્તામાં, લોસ્ટ એટલે કે ખોવાય, નોટ એટલે નહીં. આવા તર્કવાળા વિચારો એના રસ્તામાં ખોવાઈ ના જવા જોઈએ. રસ્તામાં ક્યાં ખોવાઈ ના જવા જોઈએ? તો ડ્રેરી ડેઝર્ટ. ડ્રેરી ડેઝર્ટ, ડેઝર્ટ એટલે આપણને ખબર છે રણ છે. રણ છે એ શું બતાવે છે? રણ છે ને એ સૌથી મોટો સંઘર્ષ બતાવે છે, સૌથી મોટો અવરોધ બતાવે છે. રણ વિસ્તાર છે ને બહુ મોટો અવરોધ છે. તમે દોડતા જતા હોય ને રસ્તામાં રેતી આવી જાય, તમારી દોડવાની સ્પીડ અટકી જાય.
તમને એટલો બધો થાક લગાડી દે, તમને એટલો બધો તાપ આપે, તમને એટલો બધો ઉકળાટ આપે, ભયાનકતા આપે, એ રણ છે. પણ કયા રણની વાત છે? સેન્ટ એટલે રેતી, એટલે કે રણની જ વાત છે. પણ કયા રણમાં? ડેડ હેબિટ. ડેડ હેબિટ એટલે કે અંધશ્રદ્ધાઓ, અંધવિશ્વાસ. અંધશ્રદ્ધાઓ, અંધવિશ્વાસ. અંધવિશ્વાસના કે અંધશ્રદ્ધાઓના રણની અંદર તમારા તર્કસંગત વિચારો ક્યારેય એના રસ્તામાં ખોવાઈ ન જવા જોઈએ. જૂની બધી આદતો, જૂની બધી રૂઢિઓ કે જેનું કોઈ સત્ય સાથે લેવા દેવા ના હોય, એવા રણ વિસ્તારની અંદર તમારા તર્કસંગત સારા સુદૃઢ વિચારો ખોવાઈ ના જવા જોઈએ. એટલે કે સત્યના વિચારો જે છે, સારા વિચારો જે છે, હકીકતના જે વિચારો છે, એ પછી ધીમે ધીમે અંધશ્રદ્ધા તરફ વળી ન જવા જોઈએ. આજે લોકો એવું કહે ને, પહેલાના સમયમાં અંધશ્રદ્ધાઓ બહુ હતી. આજે પણ જેમ જેમ દુનિયા આગળ વધી, જેમ જેમ દુનિયા મોડર્ન થઈ, અંધશ્રદ્ધાઓ પણ મોડર્ન થતી ગઈ સાહેબ. તમે નહીં માનો, પણ અમેરિકા અને યુરોપ જેવા દેશોની અંદર આજે અંધશ્રદ્ધાઓમાં માનનારા લોકોનો કાફલો છે. અહીંથી ઘણા બધા બાબાઓ, ગુરુઓ ત્યાં જાય છે અને ત્યાં કરોડો કમાય છે. જો એ તો મોડર્ન કન્ટ્રીઓ છે, આપણી તો વાત જ નથી કરવી. આજે પણ કંઈક રોગ થયા હોય તો દવાખાને જવાને બદલે આવા દોરા ધાગામાં લાખો રૂપિયા ખર્ચીને છાપામાં આવે છે ને, ફૂલો ફેરવીને જતા રહે. જો આ બળાત્કાર અને રેપના કિસ્સાઓ આવે જ છે કે આની પાસે ગયા, પછી એણે એની સાથે આવું કર્યું. જો અંધશ્રદ્ધાઓ ક્યાં દોરી ગઈ. બાકી જો તર્કસંગત વિચારો હોય તો શાસ્ત્રો તમારા કેટલા બધા પ્રોબ્લેમના સોલ્યુશન લઈને જ બેઠા છે, પણ કરતા નથી કોઈ. તમારા તર્કસંગત બધા જ વિચારો, એનો રસ્તો ભૂલી ના જવા જોઈએ, કે એ રસ્તામાં ક્યાંક ખોવાઈ ના જવા જોઈએ. કયા રસ્તામાં? ડ્રેરી ડેઝર્ટ એટલે કે એક રણ કે જે અવરોધો, ઉકળાટ, ખાલી તાપ, એનું એક સિમ્બોલ છે. એવા રણના, અંધશ્રદ્ધાઓના એવા રણમાં ખોવાઈ ના જવા જોઈએ. અને છેલ્લું એડ્રેસ, વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ. આ લીડ શબ્દ છે ને, એનું ભૂતકૃદન છે. લીડ એટલે કે દોરી જવું, માર્ગદર્શન કરવું. બાય ધી એટલે કે યુ. આ જૂના ઇંગ્લિશનો શબ્દ છે, ઓલ્ડ ઇંગ્લિશ. શરૂઆતનું ઇંગ્લિશ આવી રીતે લખાતું. યુ એટલે કોણ? આ નીચે છે ને, ફાધર. ફાધર એટલે કોણ? તો કે ગોડ, ભગવાન. જ્યાં મનને માર્ગદર્શન મળતું હોય તમારા દ્વારા આગળ વધવાનું. ફોરવર્ડ એટલે આગળ. જ્યાં મનને આગળ વધવાનું માર્ગદર્શન મળતું હોય તમારા દ્વારા, ફાધર એટલે કે ગોડ, હે ભગવાન, જ્યાં તમારા દ્વારા અમારું મન આગળ વધતું હોય, અમારા મનને દિશા મળતી હોય, ત્યાં આઝાદીનો સ્વર્ગ છે. શેમાં આગળ વધારવાની વાત છે? એ મનને ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ્સ. વાઇડનિંગ એટલે કે વિશાળ, થોટ્સ એટલે કે વિચારોમાં. જે સંકુચિત વિચારોમાં મન અટવાઈને કાદવ કીચડની અંદર પડી રહેતું ના હોવું જોઈએ. જે મન વિશાળ થતું હોય, એવી રીતે મનને આગળ વધવામાં માર્ગદર્શન તમારા દ્વારા, હે ભગવાન, મળતું હોય. એન્ડ એક્શન, જ્યાં ક્રિયાઓ પણ લોકો વિશાળતાથી વિચારીને કરતા હોય, નાની નહીં, સંકુચિત નહીં, બધાનો ખ્યાલ રાખીને જ્યાં મન આગળ વધે, તમારા માર્ગદર્શન છે. ભગવાન માર્ગદર્શન આપે પછી શું વાત? ભગવાન ક્યાં નાત, જાત, પાત કશું કઈ જોવે જ નહીં. એ તો બધાને એક સરખું આપે છે. એટલે અહીંયા ભગવાનને પ્રાર્થના કરી છે. એટલે આ જે કવિતા છે એની બંગાળીમાં ટાઇટલ હતું પ્રાર્થના. બધી ભગવાનને જ પ્રાર્થનાઓ થાય છે, કારણ કે આ બધું ભગવાન કરી શકે. હે ભગવાન, જ્યાં મન આગળ વધતું હોય માર્ગદર્શન તમારા દ્વારા મેળવીને વિશાળ વિચારો અને ક્રિયાઓમાં, ત્યાં આઝાદીનું સ્વર્ગ છે. ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ, એ આઝાદીના સ્વર્ગમાં માય ફાધર, હે ભગવાન, લેટ માય કન્ટ્રી અવેક, મારા દેશને જગાડો. એ આઝાદીના સ્વર્ગમાં, હે મારા ભગવાન, મારા દેશને જગાડો. એ આઝાદીના સ્વર્ગમાં, હે મારા ભગવાન, મારા દેશને જગાડો. હે ભગવાન,
એ આઝાદીના સ્વર્ગમાં મારા દેશને જગાડો. છે ને મસ્ત હોય. આવો દેશ જ્યાં હોય ત્યાં રહેવાની શું ઈચ્છા ના થાય, ગમે એમ કરીને ત્યાં જવાની ઈચ્છા થાય. આવો દેશ ક્યાં છે? ભગવાનના ચરણોમાં, ભગવાનની પાસે. ત્યાં કોઈ જૂઠ નથી ચાલતું, ત્યાં કોઈનું કોમવાદી વલણ નથી ચાલતું. ત્યાં ભગવાન જ્ઞાન એકદમ મફતમાં કોઈ પણ હોય તમે પીરસે છે. મસ્ત છે એ ભગવાનની દુનિયા. અને ભારત તો અધ્યાત્મનો દેશ કહેવાય છે. સો આવી હતી એક કવિતા આપણી નાની, જે આપણે ભણી લીધી છે અહીંયા. ધ હેવન ઓફ ફ્રીડમ, સાચી આઝાદીની વાત હવે તમે સમજી ગયા છો. રવિન્દ્રનાથ ટાગોર. બસ અહીંયા રાખીએ આને, અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી મળીશું, આગળ વધીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.